નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર આપણે એસપી વિષયની અંદર આપણે ચેપ્ટર નંબર 6 કંપનીની સભાઓ જેનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં આપણે લાસ્ટમાં કોરમ એટલે કે ગણ સંખ્યા વિશે આપણે અભ્યાસ કર્યો કે ગણ સંખ્યા એટલે શું. ત્યાર પછીનો મુદ્દો છે ચેરમેન, સભાપતિ. જો આ પ્રશ્ન જે છે તમને ટૂંકનોંધ ની અંદર અથવા તો 4 માર્કમાં આ પ્રશ્ન પૂછે, ચેરમેન જે શબ્દ છે એ સમજાવો, ટૂંકનોંધ લખો. ચેરમેન જેને સભાપતિ કહેવાય, તો કે ચેરમેન એટલે શું, સભાપતિ એટલે શું, ચેરમેનની વ્યાખ્યા શું છે. તો કે ચેરમેન એટલે તો કે કંપનીની સભાની કાર્યવાહી ચલાવવા માટે સભ્યો દ્વારા જે વ્યક્તિની પસંદગી કરવામાં આવે તે વ્યક્તિ ચેરમેન તરીકે ઓળખાય છે. ચેરમેન એટલે શું, તો કે કંપનીની જે સભાની જે કાર્યવાહી છે, જેના માટે સભા ભરવામાં આવી છે, આ જે સભાની જે કાર્યવાહી કરવા માટે, તો કે આ સભાની કાર્યવાહી કરવાની હોવાથી આ સભાની જે કાર્યવાહી ચલાવવા માટે તો કે જે સભ્યો છે એના દ્વારા જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે એને શું કહેવામાં, જે વ્યક્તિની પસંદગી કરવામાં આવે એ વ્યક્તિ ચેરમેન તરીકે ઓળખાય છે. શું કહેવાય, ચેરમેન. દાખલા તરીકે આપણે કોઈ ફંક્શનનું આયોજન કર્યું હોય તો જે એન્કરિંગ કરતો હોય, જે એન્કર, એના જેવા ચેરમેનનું કાર્ય છે એન્કરિંગ. તો ભાઈ એન્કરનું કાર્ય શું હોય કે જે ફંક્શનનું આપણે આયોજન કર્યું છે એ ફંક્શન વ્યવસ્થિત રીતે જે કાર્ય થાય, બધા ક્રમ મુજબ ફંક્શન થાય, ક્રમ મુજબ ફંક્શન આપણું ચાલુ રહે એ જોવાની ફરજ કે નહીં, જોવાનું કામ કેમ હોય તો કે એન્કર હોય. તો ચેરમેનનું કાર્ય એન્કર જેવું જ કહી શકાય કે ભાઈ જે કઈ સભાની જે કાર્યવાહી છે એ યોગ્ય રીતે થાય, બરાબર છે, વ્યવસ્થિત રીતે કાર્યવાહી થાય એના માટે તો કે ચેરમેનની પસંદગી કરવામાં આવે. એટલે કે આ જે માટે સભ્યો દ્વારા જે વ્યક્તિની નિમણૂક કરે કે ભાઈ સભાની કાર્યવાહી કરવા માટે જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે એને કહેવામાં આવે છે ચેરમેન. આપણે કેમ કોઈ પણ ફંક્શનનું આયોજન કર્યું તેમાં એન્કર રાખે, એન્કર શું કરે, ફંક્શન યોગ્ય રીતે ચાલે જોવાનું કામ હોય. તો કે સભાની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવવા માટે, સક્ષમ સભા સંચાલન કરવા માટે કંપનીની સભાસદ દ્વારા જે વ્યક્તિની નિમણૂક કરવામાં એને શું કહેવામાં આવે છે, સભાપતિ કે ચેરમેન કહેવામાં આવે છે. કે ભાઈ સભાની જે કાર્યવાહી છે એ વ્યવસ્થિત ચાલે, યોગ્ય રીતે ચાલે, સભાનું યોગ્ય રીતે સંચાલન થાય, એના માટે સભા સંચાલન અને સભાની કાર્યવાહી વ્યવસ્થિત રીતે યોગ્ય રીતે થાય એના માટે તો કે જે સભાસદો હોય, એટલે કે જે સભાસદો છે, જે સભ્યો છે એ તો કે ચેરમેનની નિમણૂક કરતા હોય છે, એટલે કે સભાપતિની નિમણૂક કરે છે. તો કે ટૂંકમાં ચેરમેન શું કે ભાઈ સભાનું સંચાલન કરવા માટે જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે એને શું કહેવાય, ચેરમેન કહેવામાં આવે છે. કે સભા જે છે આપણે જેના માટે જે સભા ભરવામાં આવી છે ઈ સભાની કાર્યવાહી વ્યવસ્થિત રીતે ચાલે. પણ એમાં કાંઈ જેને કે આપણે કોઈ પણ ફંક્શન કે જે કાર્યક્રમો છે ક્રમ મુજબ વારાફરતી વ્યવસ્થિત રીતે આપણી જે ફંક્શન છે પૂર્ણ થાય એના માટે આપણે નિમણૂક કરી. એવી જ રીતે આપણી જે સભા જે ભરવામાં આવી છે એ સભા વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય, એની જે કઈ સભામાં જે કઈ કાર્ય છે એ કાર્યો યોગ્ય રીતે થાય, કાર્ય વ્યવસ્થિત થાય એના માટે જે સભ્યો છે એના દ્વારા તો કે જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે એને શું કહેવામાં આવે છે, ચેરમેન તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં ચેરમેન શું કે સભાની કાર્ય કરવા માટે નિમણૂક પામનાર વ્યક્તિ. હવે ચેરમેનની પસંદગી શું કામ કરવાની, શું કામ ચેરમેનની પસંદગી કરવી જોઈએ, તો કે એક તો કે ચેરમેનની પસંદગી એટલા માટે થાય છે તો કે જે કંપનીની સભાની જે કાર્યવાહી છે, જે કામકાજ છે એ વ્યવસ્થિત રીતે શાંત વાતાવરણમાં ચલાવવા માટે કંપની સભાના વડા તરીકે જે વ્યક્તિને આપણે શું કીધું, ચેરમેન કહેવામાં આવે
છે જે સભાનો જે વડો હોય એને શું કહેવાય છે સભાના ચેરમેન કે આનું કામ શું હોય તો કે જે સભા ભરવામાં આવી છે એ સભાની કાર્યવાહી વ્યવસ્થિત ચાલે અને તો કે જે કાંઈ કામકાજ છે એ શાંત વાતાવરણમાં ચલાવવા માટે ખોટો જેને કહેવાય કે હોબાળો છે શાંતિપૂર્વક જે કાંઈ નિર્ણય છે બધા નિર્ણય શાંતિપૂર્વક લેવાય વ્યવસ્થિત સભા પૂર્ણ થાય વ્યવસ્થિત સભા ચાલે આના માટે તો કે ચેરમેનની નિમણૂક કરવા જે સભાનો જે વડો જે મેઇન જે વ્યક્તિ હોય જે વડા તરીકે જે વ્યક્તિની નિમણૂક થાય એને શું કહેવાય છે ચેરમેન તરીકે ઓળખવામાં આવે છે જે સભાનો વડો છે જે સભાનું સંચાલન કરશે સભા ચલાવશે એના અમુક ફરજ પણ આપશે આપણે આગળ જોઈશું એમ કર્યું તેનું કામ શું હોય કે કાર્યક્રમ વ્યવસ્થિત પૂર્ણ થાય ક્રમ મુજબ બધાય જે આપણા કાર્યક્રમમાં જે કાંઈ ઇવેન્ટ રાખેલી છે એ બધી ઇવેન્ટ ક્રમ પ્રમાણે આવતી હોય એનું કામકાજ એ છે અહીંયા જે ચેરમેન છે એ પણ સભાના જે કાંઈ કામકાજ છે જે કાંઈ સભાની કાર્ય જે કાંઈ નિર્ણય લેવાના છે સભામાં જે બાબત અંગે એ દરેક નિર્ણય ટૂંકમાં શાંત વાતાવરણ એટલે કે ખોટો બાજાબાજી ન થાય વ્યવસ્થિત શાંતિથી જેને કે સભા પૂર્ણ થાય શાંત વાતાવરણમાં સભા ચાલે આ જે જોવાનું કાર્ય ચેરમેન છે એટલા માટે સભાનો વડો રાખ્યો કે જેનાથી જે સભા છે એ શાંત વાતાવરણમાં વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તો કે સભાના જે વડા તરીકે જે નિમે એને શું કહેવામાં આવે છે સભાના ચેરમેન તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે ચેરમેનની જો પસંદગી કરવામાં ન આવે જો કોઈ સભાની અંદર જો તમે ચેરમેનની પસંદગી ન કરી હોય તો આવી સભા કાયદેસર ગણાતી એવી સભાને શું કરવામાં આવે છે ગેરકાયદેસર ગણવામાં આવે છે તમારે ગમે તે સભા ભરો ચેરમેનની પસંદગી ફરજિયાત હોવી જોઈએ જો તમે તમારી સભામાં કોઈ વ્યક્તિને તમે ચેરમેન તરીકે પસંદ ન કરો તો આવી જે સભા રહી એ ગેરકાયદેસર એટલે આવી સભા કાયદેસર ગણવામાં આવતી નથી એટલે કે ચેરમેનની પસંદગી ફરજિયાત કરવી જ પડે તમે કોઈ પણ સભાનું આયોજન કરો તેમાં ચેરમેન ફરજિયાત રીતે એ સભામાં હોવો જોઈએ જો તમે ચેરમેનની પસંદગી કરી નહીં હોય તો આવી જે સભા છે એ સભા જેને કહે કે ગેરકાયદેસર ગણવામાં આવે છે જે સભા કાયદેસર ગણાતી નથી બરાબર સામાન્ય રીતે તો કે ચેરમેન તરીકે કોણ હોય તો કે સંચાલકના વડા કોણ હોય સંચાલકના વડાને સામાન્ય તરીકે ચેરમેન તરીકે કાર્ય કરતો જે સભાપતિ તરીકે કાર્ય સંભાળે જે સંચાલક હોય એમાં જે મુખ્ય સંચાલક જે વડો હોય જે સંપૂર્ણ જ્ઞાન ધરાવતો જે સંચાલકો હોય બરાબર છે ટૂંકમાં મેનેજિંગ ડિરેક્ટર પણ કહી શકાય જેને ટૂંકમાં જે સંચાલકનો વડો છે જે પ્રમુખ છે સામાન્ય રીતે ચેરમેન તરીકે એ વ્યક્તિ કાર્ય કરતો હોય કોણ તો કે સંચાલકના વડા સામાન્ય આપણે કહે છે લગભગ મોસ્ટ ઓફ જેને કહેવાય કે ચેરમેન તરીકે સંચાલકના વડા જે છે એ કાર્ય કરતો પછી કોઈ કારણસર એવું પણ બને કે સંચાલકના વડા જે ચેરમેન તરીકે કાર્ય કરે એવું ફિક્સ ન હોય અન્ય વ્યક્તિ પણ હોઈ શકે પણ જેને કહે કે સામાન્ય સંજોગોની અંદર સંચાલકના જે વડા છે એ ચેરમેન તરીકે કાર્ય કરતા હોય છે જે ચેરમેન તરીકેનું કાર્ય સંભાળે છે ચેરમેન સમગ્ર સંચાલન જેને કહેવાય કે સભાનું સંચાલન કરશે ચેરમેન આપણે કીધું શું કરશે તો કે સમગ્ર સભાનું સંચાલન આખી જે સભા ભરેલી છે એ આખી સમગ્ર સભાનું જેને કહેવાય કે સંચાલન કરે છે ચેરમેનનું કાર્ય શું છે તો કે જે કાંઈ નિર્ણયો છે બરાબર છે જે કાંઈ સભાના કાર્યો નિર્ધારિત કરેલા જે કાર્યો છે ચોક્કસ ક્રમમાં બરાબર છે જરૂરી ચર્ચા યોગ્ય નિર્ણય અને ઠરાવ આ ચેરમેનની ભૂમિકા છે કે બધું આ બધું કરવાનું કામ કેવું છે ચેરમેન કે જે કાંઈ આપણે કાર્યસૂચિ તૈયાર કરી જે કાંઈ કાર્યો છે એ દરેક કાર્ય ચોક્કસ ક્રમ મુજબ આવતા જાય આપણે ફંક્શનનું આયોજન કર્યું તો જે કૃતિ આપણે 30 કૃતિ હોય કે ભાઈ નાટક હોય ગણેશ કૃતિ હોય જેને કે અન્ય જે કાંઈ સોંગ હોય બીજા બરાબર છે તો આ જે કાંઈ ગીતો નાટકો જે કાંઈ તમારી કૃતિઓ છે એ
કે દરેક કૃતિ જે ક્રમ આપણે રાખ્યો કે આ ક્રમ મુજબ દ્વારા પડતી કૃતિ રજૂ કરવાની છે કે ભાઈ પહેલા મહેમાનનું સ્વાગત કરો, પછી ગણેશ સ્તુતિ, બરાબર છે, દીપ પ્રાગટ્ય જે કાંઈ હોય આ ક્રમ મુજબ જે કાંઈ આપણા ફંક્શનમાં જે કાર્યો છે ક્રમ મુજબ થવાના હોય. તો ચેરમેનનું કાર્ય એના જેવું છે કે સભામાં જે કાર્યો છે એ યોગ્ય ક્રમમાં ચોક્કસ ક્રમમાં વ્યવસ્થિત રીતે થાય. જે કાર્ય છે જે ક્રમ મુજબ થવા જોઈએ એ યોગ્ય ક્રમમાં એ સભાના કાર્યો થાય. ત્યાર પછી જે કંઈ કાર્ય છે જે તમે કાર્ય હાથ મળ્યું એ યોગ્ય નિર્ણયો જે કંઈ પછી તમે રજૂઆત કરી જે કાર્ય માની કે નવું એકમ ઊભું કરવાનું છે બાજુમાં આ મુદ્દો છે મેં રજૂ કર્યો પછી એમાં શું થશે જે સભ્યો છે એના વચ્ચે જરૂરી એમાં ચર્ચા વિચારણા કરશે. પછી ચર્ચા વિચારણા કરી એટલે કે પૂછપરછ કરશે, સભાપતિ પૂછપરછ કરશે, સભ્યોનો રિપ્લાય આપશે, જે કંઈ મત માંગશે, જે કંઈ ચર્ચા વિચારણા કરી યોગ્ય નિર્ણય અને જોઈ જે નિર્ણય પછી તમને મળ્યો એને ઠરાવ તરીકે પસાર કરવા બધું કામ આ બધી ભૂમિકા કઈ છે ચેરમેન. જે મુદ્દો રજૂ કરવામાં આવ્યો છે એ મુદ્દો માં શું રિઝલ્ટ મળ્યું, શું નિર્ણય મળ્યો એ નિર્ણયના આધારે એ ઠરાવ પસાર કરો. જો નિર્ણય યોગ્ય મળ્યો બરાબર છે એમ કીધું કે આ નિર્ણય ફાઇન ચાલો આ કરી નાખો કામ તો પોઝિટિવ નિર્ણય મળ્યો તો ઠરાવ પસાર કરતો આ જે આપણે મુદ્દો રાખ્યો તો એ મુદ્દો આપણો ફાઇન હવે આપણે આનું કામકાજ કરવાનું છે. ઘણી વખત તમે જે મુદ્દો રાખ્યો એમાં તમને નેગેટિવ બાબત પડે અને એ નિર્ણય જે છે એવો આવે કે ભાઈ ના આવું કામ કરવાનું નથી તો તમારા મુદ્દા પ્રત્યે તમને નેગેટિવ જો મુદ્દો મળે નેગેટિવ વાત મળે તો તમારે ચેરમેનનું કામ શું તો ભાઈ મુદ્દો રદ કરી દો કે આમાં આપણે જેને કહીએ કે યોગ્ય પ્રત્યુત્તર મળ્યો નથી આમાં આપણે જેને કહીએ કે અંતરપ્રેરણા છે વિરુદ્ધમાં છે બરાબર છે એટલે કે જે નિર્ણય હોય એના આધારે એ મુદ્દાને રજૂઆત ટૂંકમાં એના આધારે ઠરાવ પસાર કરવો. એટલે ચેરમેનનું કાર્ય શું છે કે જે કાર્યો કરવાના છે એ કાર્યો વ્યવસ્થિત રીતે ક્રમ મુજબ થાય, વ્યવસ્થિત ક્રમમાં થાય. એ જે કાર્ય રજૂ કર્યું છે જે મુદ્દો છે એમાં ચર્ચા જે જરૂરી નિર્ણય લઈ અને પછી એને અનુરૂપ ઠરાવ પસાર કરી કરવાનું આ બધા જે કામ છે એમાં ચેરમેનની ભૂમિકા જેને કહેવાય કે મહત્વની છે. એટલે જો ચેરમેને શું કીધું છે કે સભાનું સંચાલન કરવાનું છે એટલે કે સભાની અંદર જે મુદ્દાઓ રજૂ થાય છે એ મુદ્દાઓ વ્યવસ્થિત રજૂ થાય એ ખાસ જોવાનું એનું કાર્ય હોય છે. ઘણી વખત એવું બને કે કોઈ ડિરેક્ટર હવે આપણે કીધું કે ચેરમેન તરીકે સામાન્ય તો કે સંચાલકના વડા જીવે છે એ ચેરમેનની ભૂમિકા ભજવતા હોય છે એ ચેરમેન તરીકે કાર્ય કરતા હોય પણ કોઈ સંચાલક જેને કહેવાય કે ચેરમેન તરીકે કાર્ય કરવા તૈયાર જ ન હોય ભાઈ કોઈ કાર્ય કરવા તૈયાર ન થાય કે મારે સભાપતિ તરીકે મારે કામ ન કરવું આપણે કઈ વાત કરી કે ના મારે કંઈ કરવું નથી જેને કે કોઈ ચેરમેન તરીકે જ્યારે કાર્ય કરવા તૈયાર ન હોય સભા જે સમયે બોલાવી એ સભાના નિર્દેશે 15 મિનિટ સુધીમાં કોઈ ડિરેક્ટર હાજર ન થાય 15 મિનિટનો સમય જે કોઈ ડિરેક્ટર હાજર ન થાય કોઈ જેને કહેવાય કે ચેરમેન તરીકેનું કાર્ય કરવા માંગતા નથી તો આવા સંજોગોની અંદર જે હાજર રહેલા સભ્યો હોય જે સભ્યો ટૂંકમાં સભામાં હાજર છે એ સભ્યો પોતાનામાંથી કોઈ એક વ્યક્તિને પ્રમુખ તરીકે ચૂંટી પસંદ કરે છે. કોઈ ડિરેક્ટર કોઈ સંચાલક જેને કહેવાય કે ચેરમેનનું કાર્ય કરવા માંગતો નથી કોઈ સંચાલક જેને કહેવાય કે ચેરમેનનું કાર્ય કરવા નથી માંગતો એટલે કે મારે સભાપતિ તરીકે કાર્ય કરવું નથી તો આવા સંજોગોની અંદર જો સભાનો નિર્ધારિત સમય પછી જે સમય નક્કી હોય સભાનો એ સમય પછી જો 15 મિનિટ થઈ જાય તો ત્યારબાદ એ સભાના 15 મિનિટ બાદ જો કોઈ ડિરેક્ટર હાજર નથી હોય તો આવા સંજોગોની અંદર તો કે જે સભ્યો છે એ પોતાનામાંથી તો કે સભ્યોની અંદરથી એનામાંથી કોઈ વ્યક્તિને પ્રમુખ તરીકે ચૂંટી કાઢે છે ચેરમેન તરીકે રાખી દે ભાઈ સભાનું સંચાલન તો અમારા વ્યક્તિ કરશે. આવું ક્યારે કે જ્યારે સંચાલકોમાંથી કોઈ સંચાલક ચેરમેન તરીકે કાર્ય એટલે કે સભાપતિ તરીકે કાર્ય કરવા માંગતો ન હોય તો આવા સંજોગોમાં ચેરમેન તરીકે કેને નિમણૂક કરવામાં આવે કે જે સભ્યોમાં જે હાજર સભ્યો છે
એમાંથી કોઈ પણ એક વ્યક્તિની નિમણૂક ચેરમેન તરીકે કરવામાં આવે છે. હવે ચેરમેનની લાયકાત, તો કે ચેરમેન તરીકે હોય એની શું લાયકાત હોવી? હવે જો સભાપતિ જે છે સભાનો નેતા કહેવાય. વડો કીધું કે ભાઈ વ્યક્તિઓમાં સભાનું સંચાલન કરવાની કાર્ય સંભાળે છે. એજન્ડા પ્રમાણે કાર્ય પૂર્ણ થાય. આપણે જોયું કે જે કાર્ય સૂચિ છે, બરાબર, જે કાર્ય છે એક તો સભાની શું કરે છે? કાર્યવાહી, સભાનું સંચાલન કરવાનું છે, બરાબર છે. આ સિવાય તો કે જે કાર્ય સૂચિ છે, જે કાર્યોની જે યાદી છે કે ભાઈ એ સભાની અંદર જે કાર્યો કરવાના છે, ફંક્શન ની અંદર માની કે 30 કૃતિ છે, તો 30 જે કાર્યો થયા, કૃતિઓને 30 કાર્યો થયા, તો આ કાર્ય પૂર્ણ થાય કે જે કૃતિઓ છે 30 એ સમયસર સમય મુજબ પૂર્ણ થઈ જશે, બધાયનો વારો આવી જશે. એટલે કે જે કાર્ય એજન્ડા પ્રમાણે, એટલે કે જે કાર્યોની જે યાદી છે એ પ્રમાણે કાર્ય પૂર્ણ થાય. પછી જે કંઈ ચર્ચા વિચારણા કરીને યોગ્ય નિર્ણય અને ઠરાવ થાય છે ત્યાં કે તેની પાસે પૂરતો અનુભવ હોવો જોઈએ અને સભાપતિની અમુક લાયકાત હોવી જોઈએ. ત્યાર પછી બીજું શું? તો કે હવે જે ચેરમેન તરીકે જે વ્યક્તિ છે એ તો કે જે સભાની જે કામગીરી તો સંભાળે છે, સાથે સાથે શું કરવાનું છે? તો કે જે કાર્ય સૂચિ છે, જે કાર્યોની જે યાદી છે એ મુજબ કાર્ય થવું જોઈએ, એ મુજબ કાર્ય પૂર્ણ થાય. આ સિવાય તો કે જરૂરી ચર્ચા વિચારણા, જે કઈ મુદ્દો જે કાર્ય રજૂ કરવામાં આવ્યો છે એના પર ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે, એના અંતે યોગ્ય નિર્ણય કે ઠરાવ જેને કે પસાર થતો હોય છે. તો એના માટે એની પાસે અનુભવ હોવો જોઈએ કે આમાં જે નિર્ણય કે ઠરાવ પસાર થાય એ અંગે એની પાસે શું હોવો જોઈએ? અનુભવ થોડો હોવો જોઈએ કે આમાં શું નિર્ણય લઈ શકાય. સામેના જે વ્યક્તિ તો ગમે તે રજૂ કરે, ચેરમેન પાસે હોવો જોઈએ કે આમાં કઈ રીતના રજૂઆત કરી, કયો ઠરાવ પસાર કરવો, આવી બાબતો કે જેને કે ચેરમેન જાણકાર હોય. એટલે કે ચેરમેનનું કાર્ય શું છે? ખાસ કરીને એક તો લાયકાત આવી જોઈએ, એની પાસે તો અનુભવ હોવો જોઈએ, કાર્ય વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય, બરાબર છે, એ એનામાં આવડત હોવી જોઈએ. ઘણા આપણે કહેતા ને જે એન્કરિંગ કરતો, જે એન્કર હોય એનામાં આવડત હોય. તમે જોઈ લો કે જે વ્યક્તિ એન્કરિંગ કરતો હોય એ અમુક તૈયારી કઈ કરે તો આપણે ખબર કે ગીત રજૂ કરતા હોય તેના આગળ અમુક સ્લોગન એવા વાક્ય રચના એ ગીતને અનુરૂપ ગોઠવતો હોય, બરાબર છે. તો આ જેટલું ઘરેથી તૈયારી કે નહીં હોય એ મુજબની બોલતો હોય. આ સિવાય કોઈ અચાનક એવી વસ્તુ આવી તો એનામાં બોલવાની એવી આવડત હોય કે ભાઈ કોઈ આમ કેવી વાક્ય એમને ગોઠવી દે, અચાનક કોઈ મહેમાન આવી ગયું તો એને કઈ રીતના સ્વાગત કરવું, ભલે આમાં લખેલું નથી તો એની જાતે વિચારી એને કઈ રીતના રજૂ કરવું એ એનામાં અનુભવ હોય, એનામાં ખબર એને સંચાલન કર્યું હોય, એન્કરિંગનું કામ કર્યું હોય, તેને બધું એમાં જોવું નથી પડતું. અમુક પોતે જાતે એમને મોઢે બોલી નાખતું હોય છે. અમુક જેને કહે આપણે કઈ કે જે શાયર હોય એ અમુક શાયરી એમને બોલી નાખે, જેવો સિચ્યુએશન જેવી પરિસ્થિતિ એને રૂપી રજૂ કરી નાખતો, પછી એને લખેલું જ વાંચ્યું ફરજિયાત હોતું નથી, બરાબર છે. કે ચેરમેનની પાસે પણ અનુભવ હોય તો એના આધારે ઘણા બધા નિર્ણય લઈ લેતો છે, પણ આ સ્ટેપ એનામાં અમુક આવી શકતા હોય. તો કે ચેરમેન પાસે કેવી સત્તા છે? તો ચેરમેનને સત્તા, ફરજો અને જવાબદારીની જાણકારી હોય. ટૂંકમાં ચેરમેનને પોતાની પાસે કઈ સત્તા છે, એની સત્તા શું છે કે હું આવું કાર્ય કરી શકું, મારી ફરજ શું છે આ સભાની અને મારી જવાબદારી શું છે, એનાથી એ જાણકાર હોવો જોઈએ કે ભાઈ મારી સત્તા શું છે, મને શું સત્તા મળેલી છે, કે કોઈ સભ્ય કે મને સત્તા મળેલી છે, એની ફરજ કે ભાઈ મારી એમાં શું ફરજ છે, આપણે સત્તાની ફરજ વિશે ચર્ચા કરશું, અને ચેરમેનની જવાબદારી શું છે, ટૂંકમાં કે ભાઈ ચેરમેનની સભામાં શું જવાબદારી ઊભી થાય એ એના હોવું જોઈએ. ત્યાર પછી સભા સંચાલનનો અનુભવ હોવો જોઈએ. ટૂંકમાં કંપનીની ક્યાંક સભા સંચાલનનો અનુભવ હોવો જોઈએ, એટલે કે એને કોઈ કંપનીની સભાઓ ભરેલી હોવી જોઈએ, કે એનો થોડો એક્સપિરિયન્સ અનુભવ જોઈએ કે સભાનું સંચાલન કઈ રીતના કરી શકાય. ભલે પેલા સાહેબનું ઉભરણ જોતો હોય આ રીતે. ટૂંકમાં ચેરમેનને સભા સંચાલનનો શું હોવો જોઈએ? અનુભવ, એક્સપિરિયન્સ હોવો જોઈએ, તો જ એ વ્યક્તિ ચેરમેન તરીકે કાર્ય વ્યવસ્થિત કરી શકે. ત્યાર પછી નિયમનપત્રના કાયદાકીય બાબતોથી જાણકાર હોવું જોઈએ. તો કે કંપનીનું જે નિયમનપત્ર છે, જે કાયદાકીય બાબતો છે એનાથી માહિતગાર હોવું. કેમ કે ખબર હોવી જોઈએ કે નિયમનપત્રમાં આવી જોગવાઈ છે, આ નિર્ણય જે નિર્ણય લેવાનો થતો હોય ત્યારે કે નિયમનપત્રમાં આ મુજબની જોગવાઈ છે કંપનીનો, એટલે ભાઈ આપણે આ નિર્ણય આ રીતે લેવાનો થશે. એટલે કે કંપનીનું જે નિયમનપત્ર, જે બંધારણ કહી શકાય, બરાબર છે,
ધારાના કાયદાની બહાર છે તો આપણે આવું કાર્ય કરી શકતા નથી. એટલે કે નિયમન પત્ર કંપનીના જે કંપનીના જે કાયદાઓ છે એ કાયદાઓ વિશે માહિતગાર હોવું જોઈએ. જેમ કે વકીલ હોય, વકીલ તો વકીલાત કરતો હોય કોર્ટમાં તેને કાયદાથી માહિતગાર હોય, ખબર છે કયો કાયદો લાગુ પડે. એ જ કાયદાથી માહિતગાર ન હોય તો એ વકીલાત શું કરશે? જજ છે, જજ વકીલ કરતા આપણે જજનું કામ. જજનું કામ શું છે? નિર્ણય આપવાનું છે, જે કઈ કેસ ચાલતો હોય એના અનુસંધાન. પણ પેલા જજ જે વ્યક્તિ છે એ તો જેને કહે કે આપણા જે કાયદાઓ છે એનાથી માહિતગાર હોય તો યોગ્ય નિર્ણય આપે. ઓલા ભલે ગમે એમ વાતો કરે, જે વકીલ છે અંદરો અંદર દલીલો કરશે, પણ જજ પાસે ખબર જ નથી કે મારી શું સત્તા છે, એ જેને કહેવાય એની ફરજ શું છે, એની જવાબદારી શું છે, એ પોતે તો પેલા માહિતગાર છે. મને આટલી સત્તાઓ મળી છે, મારી પાસે ફરજ છે અને મારી પાસે એ જવાબદારી છે. કોઈ વચ્ચે કઈ બોલે તેને બહાર કાઢી શકો, અરે નીકળ. બરાબર છે. આપણે તમે જોતા હોય ઘણી જગ્યાએ કે જજનું કામ કેવું અગત્યનું હોય. બીજું કે પોતે કાયદાથી માહિતગાર હોવું જોઈએ કે આપણા કાયદાઓ જે છે એનાથી એ તો પેલા માહિતગાર, એ જ માહિતગાર ન હોય તો શું રજૂઆત કરે. એટલે કે આ રીતે ચેરમેન જેને કે નિયમન કાયદાની બાબતોથી માહિતગાર. તે પછી તણાવ અને સંઘર્ષ સંચાલનની આવડત. સંચાલન કરવાના આવડત હોવી જોઈએ. સંઘર્ષ સમય સંચાલન કઈ રીતે કરવું, તણાવ અને સંઘર્ષના સમયમાં સંચાલન કઈ રીતના કરવું. જે સંઘર્ષ થતો હોય તો સંચાલન કઈ રીતના કરવું જેથી સભ્યતા તરફેણમાં આવી એના ફેવરમાં આવી જાય, એ એનામાં આવડત હોવી જોઈએ. એનું વ્યક્તિત્વ પ્રતિભાશાળી હોવું જોઈએ. વ્યક્તિત્વ કેવું જોઈએ? સામેની વ્યક્તિને જેને કહે કે પલાળી દેવું હોવું જોઈએ, એવું કહી શકાય. પ્રતિભાશાળી, મરેલ જેવો ન હોવો જોઈએ, બોલતો તો હિંમત ન હોય, વાક્ય બોલે એટલે સભામાં હાહાકાર મચી જતો હોય. વ્યક્તિત્વ જેવું હોય બોલે આવે સીધો એની વાક્ય રચના જે હોય જેનાથી સભ્યો સીધાની તરફ ફેવરમાં આવે, આકર્ષાય છે. એટલે તેનું વ્યક્તિત્વ કેવું જોઈએ? પ્રતિભાશાળી. ત્યાર પછી અન્ય માહિતીની પાસે જેવી કે અર્થકારણ, કંપની, પ્રગતિ, વિકાસ, વેપાર, આવી વિશે આવી પણ એનામાં માહિતી હોવી જોઈએ કે ભાઈ કંપનીનો વિકાસ કઈ રીતના કરી શકાય. અત્યારે અર્થકારણ, અત્યારે જેને કે કેવી સ્થિતિ છે બજારની અંદર, વેપારની સ્થિતિ કેવી છે, આવી બધી બાબતોથી પણ ઈ માહિતગાર હોવો જોઈએ. તો કે આ બધી ચેરમેનની લાયકાત કે એની પાસે આવી બાબતોથી એ માહિતગાર હોય, તેની સત્તા એની પાસે લાયકાત હોવી જોઈએ. એવા વ્યક્તિને ચેરમેન તરીકે રાખે. જેને નિયમન પત્ર કે કાયદા કે બાબતોથી જાણકાર ન હોય તો એવા વ્યક્તિને ચેરમેન તરીકે પસંદગી કરાય. અને જે કાયદાથી માહિતગાર નથી એને તમે જજ રાખીએ તો યોગ્ય કહેવાય. તો સ્વાભાવિક છે જજ કેને રખાય? જે કાયદાઓ જાણતા એને જજ તરીકે નિમણૂક કરો તો યોગ્ય નિર્ણય આપે. હવે ઈ જ કાયદાથી માહિતગાર નથી તો ઈ શું કામ કરશે? હવે જો ચેરમેન પાસે કઈ સત્તાઓ છે તો કે સત્તા શું છે? તો કે પહેલી સત્તા છે દરેક સભ્યને સભામાં બોલવાની તક આપવાની અને નિર્ણય કરવાની સત્તા. ભાઈ દરેક સભ્યો જે સભામાં હાજર છે એ બધા સભ્યોને બોલવાની તક આપવાની સત્તા છે. બધા સભ્યોને બોલવા દેવું જોઈએ. નાનો હોય તો ભલે, મોટો હોય તો ભલે, દરેક સભ્યને સભામાં શું આપવાની? બોલવાની તક આપવાની. ઘણી વિરોધ બેને વખત પડે બે અધ્યયને તો ચેરમેને દરેક સભ્યને બોલવાની તક આપવી જોઈએ, એનામાં સત્તા છે. અને જે મહત્વના જે મુદ્દાઓ કોને કયા ક્રમમાં રજૂઆત કરવા દેવી તે અંગેનો નિર્ણય કરવાની સત્તા છે. જે મુદ્દાઓ છે કોને અને કયા ક્રમમાં રજૂ કરવા, કયા મુદ્દાઓ કયા ક્રમ મુજબ લેવા, એની પણ એને સત્તા મળે છે. અને એના આધારે નિર્ણય કરવાની સત્તા. ઘણા ઝાઝા બોલતા હોય તો એને એમ થાય કે ભાઈ પેલા તું બોલ, કોને કયા ક્રમમાં રજૂ કરવું, કેને બોલવા દો, એનો અધિકાર આપવો, એ પણ ચેરમેન પાસે સત્તા છે. બધાને બોલવા દેવાની અને કોને અને કયા ક્રમમાં બોલવા દેવા એની પણ ચેરમેન પાસે સત્તા છે. પછી સભામાં હાજર અધિકાર ન હોય તેવા વ્યક્તિને બહાર કાઢવાનો. ટૂંકમાં જે વ્યક્તિને સભામાં હાજર અધિકાર નથી, એટલે કે એવો વ્યક્તિ આવી ગયો કે જે વ્યક્તિ સભામાં હાજર અધિકાર છે ને એવી વ્યક્તિ જે સભામાં હાજર હોય તેને સભામાંથી બહાર કાઢી શકે છે. જેને કહેવાય કે સભા હોય શેર ધરાવે અને કોઈ ડિબેન્ચર ધરાવે સભામાં બેસી ગયો પછી મારે સાંભળ્યું તમને શું જાય તો જેને કહે કે જેને જે વ્યક્તિ સભામાં હાજર રહેવાને લાયક નથી, અન્ય વ્યક્તિ આવી ગઈ છે સભામાં, તો આવા વ્યક્તિને સભામાંથી બહાર કાઢવાની સત્તા છે. જેમ કે ધોરણ 10 નો
ક્લાસ એમાં 11 પર બેસી જાય તો શિક્ષક સગીઓને બહાર કાઢી શકે કે તું અહીં ભણી શકીશ નહીં. ટૂંકમાં જે વ્યક્તિ સભામાં હાજર રહેવાને લાયક હોય એવો જ વ્યક્તિ સભામાં હાજર છે કે આ સિવાય જે સભામાં હાજર રહેવા લાયક નથી, જેનો અધિકાર નથી, આવો વ્યક્તિ જો સભામાં આવી ગયો હોય તો આવા વ્યક્તિને સભામાંથી બહાર કાઢી શકે છે કે કઈ દીધું તમે આ લાયક નથી, એની પાસેની સત્તા છે. ત્યાર પછી છેવટના નિર્ણયની સત્તા. છેવટના છે તો કે જ્યારે કોઈ સભ્ય કોઈ બાબત અંગે રજૂઆત કરતા હોય ત્યારે બીજા સભ્ય તેમની સામે વાંધો દર્શાવતો વિરોધ કરે કે ટીકા કરે ત્યારે સત્ય સુધી છેવટનો નિર્ણય આપવો. ઘણી વખત શું થાય કે સભા પડે અમુક સભ્યો દ્વારા કોઈ સભ્ય જે છે એના દ્વારા કોઈ બાબત અંગે રજૂઆત થતી હોય અને કે બિચારી ચર્ચા કરતો તો આપણે તો અમુક એવા હોય દખલગીરી કરે, બીજા સભ્ય શું કરે વાંધો ઉઠાવતા હોય, વિરોધ કરે, બરાબર, ટીકા કરે અને હોય ને આપણે કહીએ કે ઘણા ચાઈન આડું મારતા હોય. આપણે કે સમજા આજ કરવો એવો સભ્ય આપણે નહીં કહેતા હોય, આપણે તો ઊંધું જ ઉપર ઊંધું જાય ઊંધા જાય. કોઈ સભ્ય જેને કહેવાય કે કોઈ મુદ્દા અંગે કોઈ બાબત અંગે રજૂઆત કરતો જેની રજૂઆત યોગ્ય હોય પણ અમુક સભામાં એવા વ્યક્તિ કે જે ચાઈન જેને કહેવાય કે વાંધો ઉપાડતા હોય તો કે જ્યારે આવા સંજોગોમાં કોઈ સભ્ય તેની સામે વાંધો દર્શાવે કે વિરોધ કરતા હોય, ટીકા કરે તો આવા તો કે સભાપતિએ છેવટનો નિર્ણય કરી શકે, જોવાનું, સત્ય શોધવાનું કે સત્ય શું છે. આ વ્યક્તિ સાથે સાથે વિરોધ કરી સાચા છે, જે સાચું હોય એને અંતર્ગત એને નિર્ણય આપી શકાય. ઘણી વખત એવું બને છે એકલો વ્યક્તિ જે વાત કરે છે એની જો વાત સાચી અને ઓલા ભલે 10 જણા મોટા વિરોધ કરતા હોય તેમ બે કરે તું સાચું છો, સત્ય શોધી અને છેવટનો નિર્ણય છે કે આની જે વાત કરી એ યોગ્ય છે કે આના અંતર્ગત આપણે આ નિર્ણય આપવામાં આવશે. જે વ્યક્તિ સાચા છે એને અંતર્ગત તો કે નિર્ણયની સત્તા. ત્યાર પછી સભાની અંદર કોઈ સભ્ય અયોગ્ય કે અભદ્ર ભાષાનો ઉપયોગ કરતો હોય તો એને સમજાવો અને જો ન માને સભ્યમાંથી બહાર કાઢો. સભામાંથી કોઈ સભ્ય હોય આપણે ખબર ઘણી સભ્ય હોય ખોટા વાયરી ના કરતા ક્લાસમાં કેમ અમુક ખોટા અળુચળ થતા હોય તો કે અમુક એવા સભાની અંદર કોઈ એવો સભ્ય હોય કે ખોટી અભદ્ર જેને કહે કે અભદ્ર ભાષા અયોગ્ય ભાષા તોસડાય આ શબ્દનો ઉપયોગ કરતો હોય તો ચેરમેન દ્વારા સમજાવવા કે તમે આવી ભાષાનો ઉપયોગ ન કરો. આપણે જજ કોર્ટમાં રહેતા ઘણા શું વચ્ચે બોલતો જજ કહે ભાઈ હવે તમે જો બોલશો તો તમને બહાર કાઢી મૂકવામાં આવશે. એટલે કે જે આવો વ્યક્તિ હોય જે અભદ્ર અને અયોગ્ય ભાષાનો ઉપયોગ કરે છે તો એ ચેરમેન પહેલા સમજાવશે તો એ માને નહીં. કોઈ જેને કહે કે ખોટા દખલગીરી કરતો હોય, કોઈ છે વાતમાં ખોટા ટોક બોલ કરતો હોય, જેને કે મસ્તી કરતો હોય તો આવા સંજોગોની અંદર ચેરમેન સભામાંથી બહાર કાઢી શકે છે. સમજાય કે તમે હવે વચ્ચે ખોટું બોલો ને આવી ભાષાનો ઉપયોગ ન કરો, નકર તમને જેને કહે કે સભામાંથી બહાર કાઢી મૂકવામાં આવશે. પણ તેમ છતાં જે સભ્ય જો માને નહીં તો આવા સભ્યોને સભામાંથી શું કરી શકે છે બહાર કાઢી શકે છે. તે પછી ગેરકાનૂની કે અયોગ્ય જે બાબતો એ રેકોર્ડ પરથી દૂર કરવાની સત્તા. એટલે કે જે સભા હતી એ રેકોર્ડ ચાલુ હતું. શું ચાલુ હોય? રેકોર્ડ. ભાઈ રેકોર્ડ થઈ જાય સભા સીડી બનાવો જેના કારણે તમે તે સભા જોઈ શકો. તો જે ગેરકાનૂની ખોટી બાબતો જે છે અમુક એવા મુદ્દા ખોટા એમાં રજૂ થયો તો આવા જે મુદ્દા છે રેકોર્ડ પરથી દૂર કરવાની સત્તા પણ એની પાસે છે. તે પછી સભામાં સભ્ય અયોગ્ય વર્તન કરે, સભા ચલાવવામાં અવરોધ ઊભો કરે તો આવા સંદર્ભમાં યોગ્ય કાયદે સભા મુલતવી રાખવાની સત્તા છે એની પાસે. ઘણી વખત શું થાય અમુક નક્કી કરી દે આપણે સભા ચાલવા દઈએ તો જેને કહે કે સભામાં અયોગ્ય વર્તન કરે, સભા ચલાવવામાં અવરોધ ઊભો કરતા વારંવાર બોલચાલ કરતા ખોટા સડક બહાર કાઢી મૂકે ઘણા આવા હોય દોઢ ગયા જેને કહેવાય તો જેને કહે કે વારંવાર સભાની અંદર અડચણ ઊભી કરતા હોય, સભા ચલાવવા દેતા ન હોય, એને મનાવવા છતાં માણે માથા ભર્યું કાઢો ત્યાં જોયું બહાર નીકળે એટલે કે આ માથા ભર્યું તો જેના કારણે સભા વ્યવસ્થિત રીતે ચાલી શકે એમ ન હોય આવા સંજોગોની અંદર ચેરમેન સભા મુલતવી રાખી છે. મારા સભા મુલતવી નવી તારીખ આપી જો આવું કાંઈ થાય તો. ત્યાર પછી સભામાં બંને પક્ષે સરખું મતદાન થાય. ઘણી વખત એવું થાય કે કોઈ મુદ્દા ઉપર જે મતદાન કરવાનું કે બે પક્ષે સરખું મતદાન થાય, તરફેણ અને વિરુદ્ધ
એની તરફેણ અને વિરુદ્ધમાં મતદાન કેવું થાય? સરખું થાય. બે મુદ્દા પર 50-50% મતદાન. સરખું તો નિર્ણય શું આવે? તો આવા સંજોગોની અંદર જેને કહેવાય કે પોતાનો મત આપવાની સત્તા છે. પણ આવા જે સંજોગ ઊભા થાય બેમાં 500 મત પડે, એક મતની કિંમત છે જે મત જે બાજુ ચેરમેન આપશે ને એ નિર્ણયને અનુરૂપ થશે. તો કે આવો જે સંજોગ ઊભો થાય મતદાન બંને પક્ષે સરખું થાય તરફેણ અને વિરુદ્ધમાં, તો ત્યારે જે નિર્ણય છે એ વ્યવસ્થિત માહિતી મેળવી અને એને અનુરૂપ પોતાનો મત આપવો તરફેણ કે વિરુદ્ધ પછી જે બાજુ આપે, પણ વ્યવસ્થિત નિર્ણય લઈ આ મત આપવાની એની પાસે શું છે? સત્તા છે. તો કે આટલી જેને કહેવાય કે ચેરમેન પાસે સત્તાઓ છે. હવે ચેરમેનની ફરજ, સભાપતિની ફરજ શું છે? તો કે સભાનું સંચાલન વ્યવસ્થિત રીતે ચાલે એના માટેની પાસે નીચે મુજબની ફરજ છે. તો કે સભાની કાર્યવાહી યોગ્ય રીતે ચાલે એ જોવું પડે કે સભાની જે કાર્યવાહી શાંત વાતાવરણમાં વ્યવસ્થિત ચાલે એ જોવાની ફરજ કરી છે ચેરમેન. ત્યાર પછી કોરમની તપાસ. આપણે આગળના લેક્ચરમાં જોયું ગણ સંખ્યા, એટલે કે જે સભ્યોની જે નિયમ અનુસાર ગણ સંખ્યા છે કે નહીં, કે ભાઈ 1000 સભ્યો હોય તો આપણે ખબર છે કે 1000 સભ્યો સુધી કેટલા છે કે 5 સભ્યો ગણ સંખ્યા, એટલે કે 5 સભ્યો પર રીતે હાજર હોવા જોઈએ. એટલે કે કોરમ બરાબર છે કે નહીં, ગણ સંખ્યા છે કે નહીં એ જોવાની ફરજ. ત્યાર પછી કાર્યસૂચિ પ્રમાણે કાર્ય થાય એ જોવું પડે. જે કાર્યસૂચિ જે છે, કાર્યની જે યાદી છે એ મુજબ ક્રમશઃ કાર્ય હાથ ધરાય અને એ મુજબ કાર્ય થાય એ જોવાની ફરજ પણ કેની છે? ચેરમેન. કે ભાઈ જે કાર્ય કરવાના છે એ મુજબ કાર્ય થાય એ. ત્યાર પછી દરેક સભ્યને બોલવાનો હક આપવો છે, તટસ્થ રીતે બોલવાનો હક આપવો એ પણ ફરજ કરી છે ચેરમેન. અને કીધું ને કે દરેક સભ્યને બોલવાની તક આપવી, એ તક આપવાની ફરજ પણ એની છે. પછી લઘુમતી સભ્યોનો અભિપ્રાય ધ્યાનમાં લેવો. ઘણી શું કહે છે? ઓછો લઘુમતી સભ્યો કે જે ઓછા સભ્ય એની વાતનો એનો જે કે અભિપ્રાય, ઘણી વખત શું કહેતા હોય મોટા અભિપ્રાય જે કોઈ નાના પ્રોબ્લેમ કે તેનો ઉપર બેસી જાય. તો એવું નહીં કરે. જે લઘુમતી સભ્યો છે, જે ઓછા સભ્યો છે, ભલે મતદાન ઓછું છે, પણ આવા સભ્યોનો કે અભિપ્રાય તો ધ્યાનમાં લેવો. ઘણી શું કે પોતાનું ઉપર બેસી જાય, આપણે એ વાત ધ્યાનમાં નથી, એનો અભિપ્રાય સાંભળવો. એનો ઘણી વખત એવું બને કે નાનો માણસ પણ સારી વાત કહી જતો હોય. આપણે હંમેશા શું મોટા માણસો દેવું તું વાત કરી મોટા સરકાર, નાના શેરધારકો ના પડતો. એટલે એવું નહીં. જે લઘુમતી સભ્યો છે, જે નાના શેરધારકો છે એની બાબતે ધ્યાનમાં લેવી અને એને અંતર્ગત નિર્ણય આપવો. એટલે કે દરેક બાબત આ ધ્યાનમાં લેવી જોઈએ. કે લઘુમતી સભ્યો તમે ધ્યાનમાં ન લ્યો તો યોગ્ય કહેવાય નહીં. પછી સભામાં જરૂર જણે તો મતદાન કરવું જોઈએ. એટલે કે આવા સંજોગોમાં જ્યારે બંને પક્ષે સરખું મતદાન થાય તો જેને મતદાન કરવાની ફરજ પડે એ પણ એને તો મતદાન કરવું. પણ એવો સંજોગ ઊભો થાય તો, અને જ્યારે મતદાન કરે પ્રમુખ પોતાનો મત રજૂ કરવો પ્રમુખે, પણ આ જે મતનો ઉપયોગ કરે છે કાળજીપૂર્વક ઉપયોગ કરી અને પછી પરિણામ જાહેર કરવું. કે પ્રમુખે પોતાનો મત કાળજીપૂર્વક, જ્યારે આવા સંજોગોમાં પોતે મત આપે છે તો મત યોગ્ય કાળજી રાખી નાખો, જેને કહેવાય કે ખાસ ધ્યાન રાખવું કે ખરેખર કઈ બાબત જે છે એની મારા તરફેણમાં મત અપાય કે વિરુદ્ધમાં મત અપાય એ એને ખબર હોવી જોઈએ અને યોગ્ય મત એ બાજુ મત એને આપવાની ફરજમાં છે. તો કે આ સભાપતિ લાયકાત, સત્તાઓ અને આ સભાપતિ એટલે કે ચેરમેનની ફરજ છે. એટલે કે ચેરમેન પ્રશ્ન જે છે તમારો અર્થ, એની પસંદગી, લાયકાત, સભા કે ફરજ, આ ક્યાંકો પ્રશ્ન છે. આમાં તમને 2 માર્ક 3 માર્ક એમ કે ચેરમેનની સત્તાઓ જણાવો કે ચેરમેનની ફરજ જણાવો કે ચેરમેનની લાયકાત જણાવો, તો એ મુજબ તમારે પ્રશ્નનો જવાબ લખવાનો. બરાબર છે? આની અંદર કોઈ કોઈને પ્રશ્ન હોય તો તમે કહી શકો છો. ચાલો, થેન્ક યુ.